आदेश। ओम नमो नारायण। जय गिरनारी, जय श्री राम। सत्य सनातन धर्म की जय। गुरु पीरो सिद्धों को आदेश। सभी संतों को अपने अपने स्थान पर दंडवत प्रणाम। सदगुरुदेव हरिनाथ जी महाराज की जय, नागनाथ जी महाराज की जय, ओंकारनाथ जी महाराज की जय, शेरनाथ बापू की जय। मित्रों, आज तारीख 25/5/2025 पीताम्बरा दिव्यांग गौशाला में सर्वे गौ भक्तों, गुरु भक्तों हार्दिक स्वागत है। योगी नारायणनाथ जी, लादुनाथ जी तरफ सर्वने जय गौ माता, जय गोपाल, आदेश। ओम नमो नारायण। मित्रों, તમે જોઈ શકો છો કે વરસાદ 2 દિવસથી ભરપૂર માત્રામાં પડી રહ્યો છે। સતત બધે ગાર કાદવ થઈ ગયું છે અને ગૌ માતાને ઘાસ નાખવામાં આવી રહ્યો છે। જે સૂકો ઘાસ ભરવામાં આવ્યો એ આવા સમય માટે જ છે। ખેતરોમાં ગાડીઓ જતી નથી અને લીલો ઘાસ આવ્યો નથી કાલનો, તો સૂકો ઘાસ નાખી રહ્યા છે। સર્વે શ્રમદાન આપનારા ગૌ સેવકો, સ્વયં સેવક પોતપોતાની રીતના શ્રમદાન કરી રહ્યા છે। અને આ એક વાછરડો ગઈકાલે 2 દિવસથી તબિયત નરમ હતી, દવા કરી અને ગઈકાલે રાતના આકસ્મિક નિધન પામ્યો છે। જે કૂવા કરચકાથી મૂકવામાં આવેલો અને આપણા મહેશભાઈ ને હસ્તક મૂકવામાં આવેલો। મહેશભાઈ, આ તમારા ત્યાંથી તમારા હાડુભાઈનો વાછરડો આવ્યો, તમે મૂકેલો ને? માણેકપરથી મૂકવામાં આવેલો। 1.5 વર્ષથી આપણે અહીંયા હતો અને આકસ્મિક નિધન પામ્યો છે। આ 420 નંબરનો ગૌવંશ છે, જેને જેસીબી બોલાવી છે। સમાધિ આપશું અત્યારે વિધિ વિધાનપૂર્વક। અને ગૌ માતાની જનસંખ્યા નિરંતર વૃદ્ધિ થઈ રહી છે, તો યથાશક્તિ સેવા સહયોગ કરજો। અને જ્યાં બની શકે ત્યાં ગૌ સેવા, સંત સેવા નિરંતર ચાલુ રહી। આપણા આશ્રમમાં ગૌ સેવા, સંત સેવા, અતિથિ સેવા હંમેશા ચાલુ છે। તમે જોઈ શકો છો ગાયોની સંખ્યાઓ વૃદ્ધિ થઈ રહી છે, નવી ગાયો પણ આવી છે। સામે જે દેખાય છે 2 ગૌવંશ એ નવા આવ્યા છે। તો એ સાથે જ યોગી નારાયણનાથજીના સર્વેને જય ગૌ માતા, જય ગોપાલ, આદેશ। ઓમ નમો નારાયણ। મિત્રો, વરસાદમાં ઝાડા ઉલટીનો પ્રમાણ વધી રહ્યું છે અને કોરોના ફરી ફેલાઈ રહ્યો છે, તો સ્વચ્છતાનું ધ્યાન રાખજો, આદેશ। ઓમ નમો નારાયણ। આગાશી માતા મંદિરથી ગાયો અને સાંડ મૂકવામાં આવ્યું છે, તો આપણે સ્વીકાર કરીએ આનંદથી। જય ગૌ માતા, જય ગોપાલ, આદેશ। જય શ્રી રામ।